ઓરિસ્સા સ્ટાઇલથી કેરીનો આચાર બનાવવાના છીએ, એટલે કે એની રેસીપીથી આપણે અહીં આચાર બનાવવાના છીએ જે ઇન્સ્ટન્ટ છે. આ આચારની કેરી એકદમ સોફ્ટ, મોંમાં નાખતા એકદમ પીગળી જાય એવી બને છે. આખું વર્ષ એ આચારમાં એવી ને એવી રહે છે. એક ગુજરાતી પરિવાર ઓરિસ્સા વસવાટ કરતો હતો, તેની પાસેથી આ રેસીપી શીખી છું અને એ લોકો હવે ગુજરાતી અથાણાં ભૂલીને કાયમી ધોરણે આ જ રેસીપીથી આખું વર્ષ એના અથાણાં સ્ટોરેજ કરે છે. તો આવો આ રેસીપી જોઈએ. આપણે દળવાળી રાજાપુરી કેરી લીધી છે, જેને ધોઈ લીધી છે અને હવે આપણે એના ટુકડા કરશું. કેરીનો ડંઠલવાળો ભાગ આપણે પહેલાં કાપશું. કેરીની જાડી છાલ છે, છાલ ઉતારવાનું ચપ્પું કામ નથી આપતું. ધારવાળું ચપ્પું લીધું છે, તેનાથી છાલ આપણે દૂર કરશું. અહીં છાલ આપણે ઉતારી લીધી છે. આપ કોઈ પણ કેરી લઈ શકો છો. છાલ અને ગોઠલીઓને બાદ કરતાં તેનું પ્રમાણ સામે સુગરનું જળવાવું જોઈએ. કેરીના ટુકડાઓ આપણે કરશું. આપણે અહીં મીડિયમ ટુકડા કર્યા છે, નાના મોટા ટુકડા કરી શકાય. ગોઠલીની છાલ બાદ કરતાં 350 ગ્રામ ટુકડા વધ્યા છે. તો ચાલો, કટિંગ કરવાનું કામ આપણું પૂરું થઈ ગયું છે અને આપણે જઈએ કિચન તરફ. કડાઈ અને તેલ બંને લઈ લીધા બાદ આપણે જઈએ સામગ્રી તરફ. આપણે 500 કેરી લીધી હતી. એના છાલ અને ગોટલી બાદ કરતાં અંદાજે 350 જેટલી કેરી છે અને આ સુગર પણ 350 છે. કેરીના ટુકડા અને બંનેનું માપ સરખું છે. અને જો આ કુરિયા છે ને એકદમ માઇનોર લેવાના હોય છે. એક ચમચી જ આ કુરિયા છે અને આપણે એટલા જ લેવાના છે. પ્રથમ તો આપણે સુગરને મિક્સર જારમાં દળી લઈશું અને સરસ દળાતા આપણે હવે આગળ વધશું. અહીં આપણે સ્ટીલની કડાઈ લીધી છે. આપણે એલ્યુમિનિયમની કડાઈ અહીં વાપરશું નહીં. અને હવે આપણે તેલ ઉમેરશું અને તેલ ખૂબ ઓછું તેલ આપ જોઈ શકો છો, માત્ર આટલું જ લેવાનું છે. સાવ ધીમી ગેસની ફ્લેમ ઉપર આપણે કઢાઈ રાખી દીધી છે. કુરિયાની કચાશ દૂર થાય તેટલું જ તેલ આપણે ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ ગયું છે. આપણે હિંગ નાખશું અને ત્યારબાદ આપણે કુરિયા નાખશું. ધાણાના કુરિયા 1 ચમચી અને 1 ચમચી રાઈના કુરિયા નાખીને આપણે હવે સાતળશું. કુરિયાની કચાશ હવે દૂર થઈ ગઈ છે, થોડી થોડી સુગંધ આવવા લાગી છે અને આપણે હવે નાખશું કેરીના ટુકડા. અને આ ટુકડાને આપણે ધીમી જ આંચ ઉપર ધીમે ધીમે હલાવતા રહીશું. સ્ટવ સાવ ધીમો છે અને ધીમે ધીમે આપણે હલાવતા રહીશું. ટુકડાઓને સતળાયા બાદ થોડા થોડા હલકા થઈ ગયા છે. થોડું થોડું પાણી છૂટવાની શરૂઆત થઈ છે. અહીં દળેલી સુગર નાખવાનો ટાઈમ હવે થઈ ગયો છે અને આપણે હવે સુગર નાખશું. સ્લો ફ્લેમ ઉપર આપણે તેને હલાવતા રહીશું. ધીમે ધીમે પાણી છૂટતું જશે, ઓગળવા લાગશે. 2 થી 3 મિનિટમાં જ જો આ રીતે સુગર ઓગળવા લાગી છે અને આપણે એને સાતળતા રહેવાનું છે. કેરીના ટુકડાઓ વજનમાં હલકા થવા લાગશે અને ફૂલેલા દેખાશે. આ આચારની કેરી સ્વાદમાં એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી લાગે છે. ગુજરાતી અથાણાને પણ આ ભૂલાવી દે એવું સરસ આ ઓરિસ્સાનો આચાર બને છે. થેપલા, પરાઠા, પૂરી સાથે આ આચાર ખૂબ સ્વાદિષ્ટ લાગશે. અને કાચી કેરી હજી બજારમાં ઉપલબ્ધ હોય તો જરૂરથી આ આચાર એકવાર ટ્રાય કરજો. અને હા, તમે આ વિડીયો કઈ જગ્યાએથી જોવો છો તે કોમેન્ટ બોક્સમાં લખજો. ગેસની ધીમી ફ્લેમ ઉપર જ કામ થાય છે.
કેરીઓ વધારે સોફ્ટ અને પોચી થવા લાગી છે અને મિશ્રણ પણ ઘટ થવા લાગ્યું છે. હાથથી ચેક કરતાં મિશ્રણ ચીકાશવાળું અને એક તારી ચાસણી બને તેટલું જ રાખવાનું છે. તેનાથી વધારે ઘટ થવા દેવાનું નથી. હવે આ આચાર આપણે ગેસ બંધ કરવાનો ટાઈમ થયો છે. જુઓ, આ એકદમ સોફ્ટ કેરી કાપતા કપાઈ જાય એવી સરસ થઈ ગઈ છે. દબાવશું ને એટલે એ કેરીઓ છે ને એકદમ સોફ્ટ કપાઈ જશે એવી થઈ ગઈ છે. એટલે હવે આપણે સ્ટવ બંધ કરી દીધો છે અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થાય ને ત્યારબાદ આપણે એમાં બીજા મસાલા નાખશું. આપ જોઈ શકો છો કે કુરિયા છે ને એકદમ માઇનોર કુરિયા છે. ધાણાના અને રાઈના 2 જ કુરિયા આપણે નાખ્યા છે. જુઓ, ખૂબ જ ઓછા કુરિયાથી આ આચાર તૈયાર થાય છે. ચાલો, કલાક ઉપર થઈ ગયું છે. કિચન બાજુ જઈએ શું કન્ડિશન છે. સાવ ઠંડુ થઈ ગયું છે. મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. વરિયાળી છે એને આપણે થોડી ઘણી અધકચરી ખાંડીને નાખી દેવાની છે અંદર અને જરૂર મુજબ મરચું ઉમેરશું. કાશ્મીરી મરચું જો ઓછું તીખું ખાતા હોય તો કાશ્મીરી મરચું ઉમેરી શકાય અને જો તીખાશવાળું જોતું હોય તો કાશ્મીરી મરચું તેની સાથે આપણે તીખાશવાળું મરચું ઉમેરીને આપણે આ આચાર તૈયાર કરવાનો છે. આપણે આ રીતે ખાંડીને તૈયાર કરશું ને તો એની આછી આછી ફોતરી છે ને એ થોડીક દૂર કરીને આપણે નાખી શકીએ. મિક્સર કરતાં આવી રીતે ખરલમાં વાટેલી હોય ને એની સુગંધ થોડીક વધારે આવે છે. એટલે આપણે આ ખરલમાં એને અધકચરી કરી લઈશું. વરિયાળી તૈયાર થઈ ગઈ છે. કાશ્મીરી લાલ મરચું નાખશું. આપણે 8 થી 10 જેટલા સૂકા મરચાં નાખશું. તીખું મરચું નથી ઉમેરવું એટલે આપણે આ જે છોડા સહિત છે ને એ આપણે આખા મરચાં અંદર નાખશું કે જેથી કરીને બિયા બહાર નીકળે નહીં. અને થોડા મરી ઉમેરશું 8-10 જેટલા. 2 થી 2.5 સ્પૂન જેટલું આપણે કાશ્મીરી મરચું નાખશું. આચારના પ્રમાણમાં એટલું ઇનફ છે. જરૂર હોય તો વધારે નાખી શકાય. મરી નાખશું. આટલી વસ્તુઓ ઉમેર્યા બાદ આપણે એને હલાવશું અને બાદમાં સૂકા મરચાં ઉમેરશું. સરસ હલાવ્યા બાદ હવે આપણે સૂકા મરચાં ડંઠલ સહિત ઉમેરીને હવે થોડું મિશ્રણ ફરીને આપણે પાછું હલાવી લઈશું. આ આચારમાં ખજૂર પણ ઉમેરી શકાય છે. આપણે અહીં નિમક ઉમેર્યું નથી. જો ટેસ્ટ મુજબ જોઈતું હોય તો જ્યારે કેરીના ટુકડાને આપણે સાતળતા હોઈએ ને ત્યારે થોડું નિમક પણ ઉમેરી શકાય છે. આચાર ભરવાનું કન્ટેનર છે ને એ પાણીથી ધોઈ અને ચોખ્ખું અને કોરું કરેલું હોવું જરૂરી છે. આપણે અહીં બરણીમાં પણ ભરી લઈએ. આચાર રેડી થઈ ગયો છે. ગુજરાતી અથાણાને ભૂલાવી દે તેવો. અને હા, જો બીપી હોય તો પણ આ નિમક અને ખૂબ જ ઓછા તેલથી બનેલો હોય આ આચાર તેઓ પણ ખાઈ શકે છે. સિઝનમાં બનાવેલો આ આચાર વર્ષ દરમિયાન બહાર પણ રાખી શકાય છે. તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. અને હા, ટ્રાય કરી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. ટેક કેર એન્ડ બાય બાય.